વડોદરા શહેરની કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે શહેરના નાગરવાડા ખાતે આવેલ નવાબવાડામાંથી 111 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। બે મહિલા સહિત 3ની અટકાયત કરવામાં આવી। વડોદરા એસઓજી પોલીસે 11 લાખ રૂપિયાની કિંમતનો 111 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે બે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પતિ ડ્રગ્સના કેસમાં જેલમાં ગયા બાદ પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। મેફેડ્રોન ડ્રગ્સ આ આરોપીઓ મુંબઈથી લાવ્યા હતા। વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વડોદરા શહેરના મચ્છપેટ વિસ્તારમાં આવેલા નવાબવાડામાં આવેલા મોઇન અપાર્ટમેન્ટમાં 3 આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યા છે, જેને આધારે વડોદરા એસઓજી પોલીસે મોઇન અપાર્ટમેન્ટના ઘરમાં રેડ કરી હતી અને જ્યાં 11.9 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા 94,000 રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા છે। આમ કુલ 12.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો। વડોદરા એસઓજી પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પટેલે જણાવ્યું હતું કે મચ્છપેટ વિસ્તારમાં આવેલા નવાબવાડામાંથી અમે 111 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી રિહાનાના પતિ એસઓજીના એક કેસમાં છેલ્લા 2 વર્ષથી જેલમાં છે। પતિ જેલમાં ગયા બાદ ફરીથી પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો છે। આરોપી મહિલા નિગત એ રિહાનાની બહેનની દીકરી છે। આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે। અમે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।